નમસ્કાર દોસ્તો, હું દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર। દોસ્તો, વર્તમાન પ્રવાહ માટે ખૂબ જ અગત્યનો એવો જે છે એ માહિતી ખાતા દ્વારા પબ્લિશ થતું ગુજરાત પાક્ષિક અને આ ગુજરાત પાક્ષિકનો જે છે એ સારાંશ જે છે એનો અંક પહેલો હતો। 2026માં જે છે પહેલો અંક પ્રસિદ્ધ થયો હતો, એની મેં વાત ગઈકાલના લેક્ચરમાં કરેલી છે। આજે આવો જ જે છે દોસ્તો બીજો લેક્ચર છે અને અંક જે છે બીજો છે। જ્યારે પણ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આવા ગુજરાત પાક્ષિક જે છે એ પ્રકાશિત થશે એ 60-70 પેજનો હોય। આ 60 પેજમાંથી સારાંશ કરી અને હું તમને જે છે એ 6 પેજ કરી આપીશ। સાથે એમની સાથે રિલેવન્ટ મુદ્દાઓ પણ તમને સમજાવતો જઈશ, ઠીક છે? યાની કે તમારું કરંટ અફેર્સનો બેઝ જે છે બહુ સારો સ્ટ્રોંગ બની શકે, ઠીક છે? ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જે છે એ આપણે ત્યાં સોમનાથ સ્વાભિમાન પર્વ 1000 વર્ષની અખંડ આસ્થા જે છે એ જોડાયેલી છે। દેખો, જ્યારે લેક્ચર પતી જશે ત્યારે હું તમને આ મસ્ત મજાની જે છે પીડીએફ આપી દઈશ, વ્યવસ્થિત મઠાડીને તમે પ્રિન્ટ આઉટ કરી શકો એવી એપ્લિકેશનમાં હું અપલોડ કરાવી આપીશ, ઠીક છે? તો અત્યારે આપ માત્ર ને માત્ર સમજો મુદ્દાને કેવી રીતે એકબીજા મુદ્દા સાથે જે છે એ ઇન્ટરકનેક્ટ કરવો એ। નરેન્દ્ર મોદી દ્વારા દોસ્તો જે છે સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ જે છે એમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ યાની કે 1026માં જે આક્રમણ થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધી મતલબ 1000 વર્ષ જે છે એ પૂર્ણ થવાના અવસરે જે છે આયોજિત થયો હતો। મતલબ મોહમ્મદ ગઝનીથી લઈ અને ઔરંગઝેબ સુધીના જે છે એ ઘણા બધા એવા લોકોએ સોમનાથ મંદિરને તોડી પાડવાના પ્રયત્નો કર્યા, પણ સોમનાથ મંદિર જે છે એ અખંડ જે છે એ ઉભું રહ્યું અને એને 1000 જે છે વર્ષ થયા છે। આ સામે જે છે આપણને પ્રશ્ન થાય કે સોમનાથ જે છે એ સ્વાભિમાન પર્વમાં એક જે છે એ શૌર્ય યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 108 જે છે એ અશ્વ સવારો હતા। એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે છે એમણે નારો આપ્યો હતો। ધાર્મિક અનુષ્ઠાન 72 કલાક સુધી દોસ્તો જે છે અખંડ ઓમકાર નાદ અને વૈદિક જે છે મંત્રોચ્ચાર દ્વારા 2500 જેટલા ઋષિ કુમારો જે છે આમાં જોડાયેલા હતા, ઠીક છે? એક આનું ઐતિહાસિક મહત્વ છે। દેખો, એક પહેલો જ મુદ્દો જે છે હું મારો મત મુજબ અહીંથી શરૂ કરવો જોઈએ તમારે। ઐતિહાસિક મહત્વ શું છે? જે તે વખતે જે છે એ મોહમ્મદ ગજની હતા, હે, આ મોહમ્મદ જે છે એ ગજની હતા અથવા તો ઔરંગઝેબ હતા। એમણે જે છે એ સોમનાથ મંદિર જે છે એ લૂંટવાના પ્રયત્ન કર્યા, પણ સોમનાથ મંદિર જે છે એ લૂંટાયું નહીં અને અડીખમ જે છે એ ઉભું રહ્યું। આના માટે થઈ અને જે એમની એક પ્રકારની નિષ્ફળતા હતી એ નિષ્ફળતા જે છે એ આગળ ચાલી અને જે છે એ મુદ્દાઓ જે છે એમને એઝ ઇટ ઇઝ રહ્યા। એટલે પછી જે છે જ્યારે આઝાદ ભારત થયા અને એ ગઝનીના આક્રમણ બાદ 11 મે 1900 જે છે એ 51માં 3 વ્યક્તિ, એક તો સરદાર પટેલ સાહેબ, એક જે છે એ કનૈયાલાલ માણેકલાલ મુનશી સાહેબ અને જે છે એક રાજેન્દ્ર પ્રસાદ બટ ઓબ્વિયસ છે કે ત્યારના રાષ્ટ્રપતિ હતા એટલે જે છે એમના હસ્તે ઉદ્ઘાટન જે છે એ યાની કે પુનરુદ્ધાર જે છે કરવામાં આવ્યો, ઠીક છે? તો એક્ઝેક્ટ તારીખ તમારે યાદ રાખવાની છે 11 મે 1951। હવે ત્યારે જે છે એક પ્રકારે રાજનૈતિક જે છે એ દ્રષ્ટિકોણ થોડો બદલાયેલો હતો। એટલે પંડિત નહેરુ ત્યારના તાત્કાલિક પીએમ હતા અને એમણે કીધું કે ભાઈ આ સોમનાથ મંદિર તમે બનાવો છો, એનો પુનરુદ્ધાર કરો છો, તો આ તો કદાચ બની શકે ને ભાઈ કે તમે જે છે સરકારી સંપત્તિનો દુરુપયોગ કરો છો, આવી રીતે તો ન કરી શકાય। આ તો ધાર્મિક લેવલે જે છે એક પ્રકારે અયોગ્ય કહેવાય। ત્યારે સરદાર પટેલે જે છે એ પોતાની રીતે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ જે સોમનાથ મંદિર જે છે આપણે બનાવીએ છીએ યાની કે એનો પુનરુદ્ધાર કરીએ છીએ, આ પુનરુદ્ધાર કરવા સમયે જે કંઈ પણ પ્રકારનો ખર્ચો થશે એ ખર્ચો સરકારી સંપત્તિમાંથી લેવામાં આવશે નહીં। આ ખર્ચ છે એ સરકારી સંપત્તિમાંથી નહીં। આ ખર્ચો જે થશે પુનરુદ્ધાર માટેનો એ ખર્ચો ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા જે દાન દક્ષિણા આપવામાં આવી છે તે બાબતનો છે, ઓકે? યાની કે તમારે જે છે એ ચિંતા કરવાની જરૂરિયાત નહીં હોય કે ભાઈ આપણે ત્યાં જે છે એ આવું કંઈ કરવા ગયા અને સરકારી જે છે એ સંપત્તિ આપણે ત્યાં નુકસાન પામી અથવા તો સરકારી સંપત્તિ જે છે એનો વેડફાર થઈ ગયો। એટલે એક પ્રકારે જે છે એ ઇતિહાસના પાના ઉપર ખૂબ જ સારી બાબત જે છે એ આવી છે, ઓકે? તો એક ઐતિહાસિક મહત્વ છે। એક બીજી બાબત જે છે દોસ્તો યાદ રાખવાનું કે આનું બંધારણીય દ્રષ્ટિકોણ પણ તમે જે છે જોડી શકો। બંધારણીય દ્રષ્ટિકોણ તમે જે છે કઈ રીતે જોડી શકો? તો કે ભાઈ ભારત દેશમાં
સર્વ ધર્મ સંભાવ અને ધર્મ નિરપેક્ષતા જે છે એની વાત કરે છે. ભારત જે છે બિન સાંપ્રદાયિક દેશો જેવી છે એ નથી. ભારત સરકાર તમામ ધર્મો માટે થઈ અનેક પ્રકારના સાંસ્કૃતિક વારસાઓ જે છે એનું સન્માન કરે છે, એનો આદર કરે છે. એક તમે ત્રીજું એ મુદ્દો પણ અહીંયા રાખી શકો કે જે સોમનાથ મંદિર છે દોસ્તો, એ સોમનાથ મંદિરની સ્થાપત્ય કલાઓ, આ સ્થાપત્ય કલાઓ જે છે એ કેવી છે, અને સ્થાપત્ય કલાઓ જે છે આમ જોવા જાય તો આ સોલંકી વંશ હે ને, સોલંકી, અત્યારે તમે સોલંકી કહો ત્યારે ચાલુક્ય વંશ હતું, ચાલુક્ય, તો સોલંકી અને ચાલુક્ય વંશ જે છે એમના દ્વારા સ્થાપિત થયેલી જે છે એ બાબતો છે. તો એક પ્રકારની શૈલી છે. એક એની સાથે જે છે જે બાણ સ્તંભ છે દોસ્તો, એનું પણ મહત્વ છે. એક જે બાણ સ્તંભ જે છે, આ બાણ સ્તંભનું જે છે મહત્વ કેવું છે તો કે ભાઈ વૈજ્ઞાનિક સ્વરૂપ જે છે આપવામાં આવ્યું છે. દેખો આ મુદ્દાઓ હું તમને મેન્સના પર્સપેક્ટિવથી કહેતો જાઉં છું. કાલ સવારે તમે જીપીએસસી ક્લાસ 1-2 લખો, કાલ સવારે શાયદ તમે જે છે એ કદાચ સીસીઈ લખો, તો ત્યારે સીસીઈ ગ્રુપમાં લખો ત્યારે તમને વાંધો ના આવે. મતલબ કે દક્ષિણ ધ્રુવ સુધી જે છે એ તમે કોઈ પણ પ્રકારની સીધી લાઈન કરો હે ને, તમારે ત્યાં જે છે એ દક્ષિણ ધ્રુવ સુધી જે છે એ સાઉથ પોલ બાજુ જે છે એ કોઈ પણ લાઈન કરો તો આપણે ત્યાં જે છે કોઈ અવરોધ અથવા તો કોઈ પણ ભૂમિ ભાગ નથી આવતો હે ને. તો એ બાણ સ્તંભ જે છે એમનું એક પ્રકારનું વૈજ્ઞાનિક જે છે એ મહત્વ છે. અને વર્તમાન સંદર્ભમાં તમે જે છે એ જોયો છે કે આપણે ત્યાં જે છે એ ક્યાંક ને ક્યાંક આવી જે છે કલાકૃતિ અને આને જે છે ધ્યાન રાખવા માટે થઈ અને નરેન્દ્ર મોદી દ્વારા જે છે શું થયું તો કે એક પ્રકારે જે છે તમારે વિશ્લેષણાત્મક યાની કે આસ્થા. એક બાબત તમારે અહીંયા એ પણ જોવી જોઈએ કે મહત્વનું એ છે કે ભાઈ મહિલા સશક્તિકરણ, આ જે છે એ મહિલા સશક્તિકરણનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. કેમ ભાઈ? તો કે જે કઈ સફાઈ અભિયાન છે, જે કઈ પ્રકારનો પ્રસાદી ગૃહ છે, એમાં મેજોરિટી જે છે એ મહિલાઓ જે છે એ કામ કરે છે. યાની કે જે હ્યુમન એમ્પાવરમેન્ટની સરકાર વાત કરે છે એ એકચ્યુઅલી જે છે એ હ્યુમન એમ્પાવરમેન્ટ જે છે એ કહી શકાય છે. ઓકે, હવે દેખો આમાં જ તમને એમ થાય કે સર હવે તમારે મેન્સ લખવી છે, તો આનો મેન્સનો ક્વેશ્ચન પણ હું તમને અહીંયા આપી દઉં છું. ઓકે, કે ભાઈ મેન્સ કેવી રીતે લખી શકાય આ મુદ્દા ઉપર જ. આના મેન્સનો ક્વેશ્ચન આમાંથી શું બની શકે છે? મેન્સનો ક્વેશ્ચન બની શકે કે સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિની, સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ, આજે મેં તમને હમણાં જે છે ચાવડા અને સોલંકી વંશની વાત કરી, તો ભારતીય સંસ્કૃતિની જે છે અખંડિતતાનું એક પ્રતીક છે. અખંડિતતા નું પ્રતીક છે. ઓકે, આ તમે સારામાં સારી રીતે દોસ્તો 100 શબ્દમાં જે છે લખી શકો છો. ઓકે, આવી રીતે સારામાં સારા 100 શબ્દમાં આપ લખી દો તો ડેફિનેટલી જે છે એ, અને આપણે ગણિત ગાઈડન્સમાં જે છે એ દોસ્તો હું તમને લેક્ચર્સ તો આપીશ, પ્રિલિમ્સના સંદર્ભમાં તો આપીશ, એમની સાથે હું તમને મેન્સ એ આપીશ. મતલબ કે આનો જ અલગથી લેક્ચર હું જે પેઇડ યુઝર છે આપણા એપ્લિકેશનના, એ પેઇડ યુઝરને હું આમનો લેક્ચર આપીશ હે ને. અત્યારે હું તમને આ મેન્સ લખાવીશ નહીં, અત્યારે તો તમને ક્વેશ્ચન આપું છું ભાઈ મેન્સનો ક્વેશ્ચન આવો હોઈ શકે છે. આપ લખી શકો છો કે સોમનાથ મંદિર એ ભારતીય સંસ્કૃતિની અખંડિતતા અને પુનરુદ્ધારનું એક પ્રકારનું આદર્શ પ્રતીક છે. આ મુદ્દા ઉપર ચર્ચા કરો. તો મેં જે આ મુદ્દા ઉપર તમને લખી આપ્યું છે એ મુદ્દા ઉપર તમે સારી રીતે જે છે એને ધ્યાન કેન્દ્રિત કરી અને લખી શકો છો. ઠીક છે, ચલો તો આટલું આવડશે? હા કે ના? એક મુદ્દામાં જે છે એ હું તમને આટલું કહી દઉં તો આપને જે છે મને એવું લાગે છે કે વાંધો નહીં આવે. ઠીક છે કે નહીં? આ જે છે એ હું તમને આટલી વસ્તુ કહી દઉં તો આવડી જશે. ડન, ચલો આગળ વધુ. બીજો ટોપિક છે વાયબ્રન્ટ ગુજરાત વિકાસ અને વિરાસતનો સંગમ છે. સૌરાષ્ટ્ર કચ્છના વિકાસ માટે યોજાયેલી એક રિજનલ કોન્ફરન્સ ગુજરાતની આર્થિક પ્રગતિ પર ભાર મૂકે છે. ગ્લોબલ ગેટવે છે. ગુજરાત જે છે આજે વિશ્વમાં જે છે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બની છે. 2 દાયકામાં રાજ્યમાં જે છે એ અંદાજિત 3.57 લાખ કરોડનું જે છે એ સારી રીતે વિદેશી રોકાણ આવ્યું છે. યાની કે આ દર્શાવે છે કે ગુજરાત સરકારની જે નીતિ છે એ એક પ્રકારની ઉદ્યોગ દ્રષ્ટિકોણથી છે. ગુજરાત સરકારની જે છે નીતિઓ એ કયા મુદ્દાઓ ઉપર છે, તો અહીંયા તમને હું ફરીથી એક લખી શકું ભાઈ કે શું તમે મુદ્દાઓ જે છે એ લખી શકો છો. દેખો પહેલો મુદ્દો તમારો અહીંયા શું આવી શકે છે? આ વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સમિટ છે, એનો પહેલો મુદ્દો જે છે દોસ્તો તમારો આવી શકે વૈશ્વિક રોકાણ. એક કયું આવશે? વૈશ્વિક રોકાણ. વૈશ્વિક રોકાણ અને MOU.
હવે એક તમારે જે છે આના પાસાઓ લખવાના છે. ઓકે, આ પેલું પાસું તમે લખી શકાય વૈશ્વિક રોકાણ આવે છે MOU કરે. હવે જો તમે પ્રિલિમ્સ સંદર્ભમાં જાઓ તો તમને ક્વેશ્ચન આવી શકે કે આનું ફૂલ ફોર્મ આપો, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બટ એની સાથે જ પ્રશ્ન પૂછે કે આ કોન્સેપ્ટ 1987 માં આપવામાં આવ્યો હતો અર્જુન સેન ગુપ્તા કમિટી દ્વારા. કઈ સમિતિ દ્વારા? અર્જુન સેન ગુપ્તા કમિટી. આ પ્રિલિમ્સ નો ક્વેશ્ચન થઈ જાય તમારો. ઓકે, તો હું તમને જોડે જોડે કહેતો જ જઈશ. મતલબ કે વિશ્વના અન્ય રાજ્યના અન્ય રાષ્ટ્રના રોકાણકારો ગુજરાતમાં આવે છે, ગુજરાત સરકાર એમને માહિતી આપે છે અને ત્યારબાદ જે છે એ શું થાય છે તો કે એ લોકો આપણા ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારના ધંધો વેપાર યા ઇન્ડસ્ટ્રી જે છે એનું એસ્ટાબ્લિશ કરવા માટે થઈ અને પ્રેરિત થાય છે. તો એક તમારું જે છે એ વૈશ્વિક રોકાણ મુદ્દો છે. એક બીજો મુદ્દો આની સાથે જે છે તમારે સાંકળી લેવો જોઈએ કે ભાઈ આનાથી શું થાય તો કે વૈશ્વિક રોકાણ આવે તો તમારી પાસે એક સારી નવી રોજગારીની તક આવશે. એક શું આવશે? નવી રોજગારી. આજે માની લ્યો કે ભાઈ સાણંદ ખાતે દોસ્તો જે છે એ આપણે ત્યાં ટાટા નેનોનો પ્લાન્ટ હોય તો સાણંદ આસપાસના વિસ્તારના લોકો જે છે એમને સારી રીતે જે છે રોજગારી મળશે. ઇવન તો આપણે ત્યાં બહુચરાજી છે, આ બહુચરાજી છે, માંડલ છે, હે તો ત્યાં પણ તમે જે છે એ સારી રીતે આવી રીતે ઇન્ડસ્ટ્રી શરૂ કરો તો ત્યાં આપણને જે છે એ ફાયદો થશે. આનાથી એક બીજો ફાયદો એ પણ થશે કે ભાઈ આપણે ત્યાં ખાસ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ, હે ને, ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ, ધંધો કરવાની સરળતા. મેં તમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભણાવી છે તેમાં ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ સમજાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાના ટોટલ 7 લેક્ચર મૂકેલા છે મેં અને લગભગ 50 કરતા વધારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મેં તમને ભણાવેલી છે. એમાં મેં તમને કીધું કે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવતું હતું. ધંધો કરવાની સરળતા કેટલી, પરંતુ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ જે છે યાદ રાખજો કે 2000 ને જે છે એ 21માં આનું પ્રકાશન જે છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. યાની અત્યારે ધંધો કરવાની સરળતા આ બાબતમાં જે છે લોકો રાખે છે પણ જે ઇન્ડેક્સ આવતો હતો આ ઇન્ડેક્સ જે છે એ આપણે ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે. તો એક તમારી પાસે જે છે એ વૈશ્વિક ભાગીદારી છે, એક જે છે એ તમારું શું થશે તો કે ભાઈ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એની વાત કરે છે. તમારે યાદ એ રાખવાનું છે બીજું કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સમિટ છે એ 2003 થી જે છે શરૂ થઈ, પણ 2003માં જે શરૂ થઈ એ અમદાવાદમાં હતી. ત્યારબાદ 2 વર્ષે 2005માં શરૂ થઈ. એ પણ દોસ્તો ક્યાં હતી તો કે ભાઈ જે છે એ અમદાવાદમાં હતી, યાની કે પેલી ટાઉન હોલ પછી જે છે એ સાયન્સ સિટી અમદાવાદ, અને 2007 થી છે એ ગાંધીનગરથી આયોજિત થાય છે. ઓકે, 2007 થી જે છે એ ક્યાં આયોજિત થાય છે? ગાંધીનગર ખાતે આયોજિત થાય છે. અને હવે 2026 થી આપણે ત્યાં જે છે એ ખૂબ સારી બાબત થઈ કે 2026 થી આપણે ત્યાં રિજનલ પ્રકારની જે છે એ થઈ છે. મતલબ શું તો કે ભાઈ મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારને આવરી લેતી જે છે એ વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ જે છે એ સમિટ થાય છે. આ વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સમિટ જે થાય છે દોસ્તો યાદ રાખો કે વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સમિટ નું આયોજન કોણ કરે છે તો આનું આયોજન જે છે એ ઇન્ડેક્સ બી દ્વારા થાય છે. કોના દ્વારા? ઇન્ડેક્સ બી, યાની ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. એક પ્રકારની આપણી સંસ્થા છે ગુજરાત સરકારે સ્થાપિત કરેલી. તો એ સંસ્થાનું જે છે તમારે નામ યાદ રાખવાનું કે ભાઈ વાયબ્રન્ટ ગુજરાત જે છે એનું આયોજન કોણ કરે છે તો કે ભાઈ વાયબ્રન્ટ ગુજરાત જે છે એનું આયોજન ઇન્ડેક્સ બી નામની જે છે સંસ્થા દ્વારા થાય છે. અને હવે પછી આપણે માત્ર ને માત્ર જે છે એ ગુજરાત પૂરતા સીમિત નથી, એના નાના નાના ભાગોમાં પણ જે છે આપણે વહેંચી દઈએ છીએ, હે ને. તો આવી પહેલી સમિટ જે છે તમને ક્વેશ્ચન થાય કે ક્યાં થઈ હતી તો યાદ રાખજો કે જે આવી પહેલી સમિટ થઈ છે વાયબ્રન્ટ ગુજરાત જે છે રિજનલ સમિટ, આ પહેલી સમિટ તમને જે છે એ ક્યાં જોવા મળે છે તો કે પહેલી સમિટ જે છે એ તમને અલગ અલગ પ્રકારે મહેસાણા ખાતે જે છે એ આયોજિત થઈ હતી. તો તમારે યાદ રાખવાનું થાય છે કે ભાઈ આ રિજનલ સમિટ તો થાય છે પણ આ રિજનલના આધારે પ્રથમ આવી જે છે એ પ્રાદેશિક ક્યાં થયેલી હતી તો મહેસાણા ખાતે. ક્યાં? મહેસાણા ખાતે. ઓકે, આવા ક્વેશ્ચન હોય. હજી પણ હું તમને આગળ ક્વેશ્ચન આપતો જઈશ, પણ જે લોકોને એવું થતું હોય કે સર જલ્દી પીડીએફ આપી દો ને અમે પીડીએફ વાંચી લેશું ને અમે મોટા યોદ્ધા થઈ જાશું, એ બેટાઓને કહેવાનું છે આ બધું લખેલું ટાઈપિંગ કરેલું છે હું તમને પીડીએફમાં આપી શકીશ. આજે મેં લખ્યું છે એ મારા મગજની ઉપજ છે એ હું તમને કેમ પીડીએફમાં આપી શકું?
એ તો તમે લેક્ચર્સ અટેન્ડ કરશો અને એ બહુ સારી રીતે ભણશો. તમારો ઈરાદો માત્ર ને માત્ર જે છે યુટ્યુબના વિડીયો જોઈને ટાઈમ પાસ કરવાનો ન હોય, પણ એકચ્યુઅલમાં પાસ થવાનો હોય, સાચું કન્ટેન્ટ લેવાનું હોય, તો તમારે ભણવું પડે અને તો તમારે થોડી નોટ્સ મેકિંગ કરવી પડે છે. ઓકે, ચલો તો એક એ મુદ્દાને યાદ રાખશું આપણે. ઔદ્યોગિક પ્રગતિ યાની કે ધોલેરા સેઝ સર માટે આધુનિક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે. આપણે ત્યાં ગુજરાત સરકાર પહેલી એવી સરકાર છે, રાજ્ય સરકાર, કે જેમે સેમી કન્ડક્ટર પોલિસી માટે થઈ અને કોઈને કોઈ પ્રકારે નિર્ણય લીધા હોય. ઓકે, ભારતની પહેલી સેમી કન્ડક્ટર જે છે ફેસિલિટી તૈયાર કરનાર રાજ્ય એટલે કયું છે? તો કે ગુજરાત જે છે એ ભારતનું પહેલું રાજ્ય છે. કચ્છમાં 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ જે છે એ એનર્જી પાર્ક જે છે બની રહ્યો છે. જે ભારત દેશમાં જે છે ગુજરાત રાજ્યમાં આજે હાઇબ્રિડ જે છે એક પ્રકારનો પાર્ક બની રહ્યો છે, સૌથી વધારે ફાયદાકારક છે, સૌથી વધારે જે છે એ ઉપયોગી સાબિત થવાનો છે. તો જેથી કરીને જે છે એ આપણને આવા પ્રકારના જે છે એ પ્લેટફોર્મ મળે, આવા પ્રકારનો જે છે એ ફાયદો મળે, જેથી કચ્છમાં પણ જે છે એ સારો તમે સોલાર પ્લાન્ટ રાખી શકો. હવે જો અહીંયા તમારે એક મુદ્દો તમારી બુકમાં ન આપેલો, આ 30 ગીગાવોટનો જે પ્લાન્ટ છે, આ 30 ગીગાવોટના પ્લાન્ટમાંથી 26 ગીગાવોટ એવી છે કે જે સોલારથી ઉત્પન્ન થશે અને બાકીની 4 ગીગાવોટ વીજળી એવી છે કે જે વિન્ડ પાવર યાની કે પવન ચક્કીથી ઉત્પન્ન થશે. આવો એક પ્રશ્ન પૂછો હોય તો હું તમને ડેફિનેટલી કહું કે મુન્નો જે છે એ ઈ ઓપ્શન કરીને અથવા તો ખોટો ઓપ્શન ટીક કરીને આવે. અને આ દરેકને ખબર છે, પણ એમાંથી બાયફર્ગેશન જે થયેલું છે એ બાયફર્ગેશન કદાચ આપણું ઊંડાણપૂર્વકનો નોલેજ ન હોય તો દોસ્તો આપણને ન ખ્યાલ આવે. ઓકે, તો એક જે છે એ આપણે ત્યાં જે છે એ કચ્છમાં ખાવડા ખાતે જે છે એ આવો પ્લાન્ટ જે છે એ બની રહ્યો છે અને આ જે છે એ 30 ગીગાવોટ વીજળી જે છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા, અને એ પણ રિન્યુએબલ જે છે એ એનર્જી ઉત્પન્ન કરશે. ઓકે, ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત જે છે એ પ્રતિબંધતા જ નહીં પરંતુ કોમર્શિયલ સ્કેલ રિયાલિટી સાથે જે છે આગળ વધે છે. ગુજરાત સરકારની કૌશલ્ય 5 સ્કિલ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, સિંગાપુરની યુનિવર્સિટીના સહયોગમાં યુવાનોને ફ્યુચર રેડી સ્કિલ આપશે. કે યુવાનોને કોઈ પણ પ્રકારની રોજગારી જોઈએ છે તો એ ક્યાંક ને ક્યાંક જે છે એ આ મુદ્દાઓ ઉપર તમને ખૂબ જ ફાયદાકારક થશે. ઓકે, તો એક બીજું જે છે એ તમને થાય કે ભાઈ આનું મહત્વ શું છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ મેં તમને અગાઉ જે છે એ ઉદ્દેશ્ય આપ્યા. વાઇબ્રન્ટ ગુજરાતનું દોસ્તો પહેલું મહત્વ એ છે કે ભાઈ આનું જે છે એ આર્થિક વિકાસમાં જે છે એ યોગદાન છે. આનું યોગદાન ક્યાં છે? આર્થિક વિકાસમાં. કે ભાઈ જેટલી ઇન્ડસ્ટ્રી આવશે તેટલી આપણા માટે સારી થઈ જશે. શું કામ? કારણ કે નવી રોજગારી ઉત્પન્ન થશે, નવું આંતરમાળખું સારી રીતે ડેવલપ થશે, સરકારને પણ સારો એવો જે છે ટેક્સ આવશે, એની સાથે જે છે એ ગુજરાત મોડેલનો પ્રચાર થશે. અહીંયા શું થાય? ગુજરાત મોડેલ અને ગુજરાત મોડેલ હશે એનો પ્રચાર થશે. મતલબ લોકો અન્ય રાજ્યના એ ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાંથી શીખીને જશે કે ભાઈ ચલો બહુ સારી બાબત છે, ગુજરાતમાં આટલું સારું સફળ મોડેલ રહ્યું તો અમે પણ અમારા રાજ્યમાં આવી વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ કરીએ છીએ. આનાથી શું થાય તો કે MSME ને ખાસ ફાયદો થાય, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને ફાયદો થાય અને એનાથી એક પ્રકારનો સમાવેશી વિકાસ પણ થશે. એક પ્રકાર કેવું તો કે ભાઈ માત્ર ને માત્ર જે છે એ ગરીબ નહીં, ધનિક નહીં, બધાનો સારી રીતે જે છે એ પ્રકારનો વિકાસ પણ થશે. હવે ક્વેશ્ચન તમને થાય કે સર આ ફાયદા છે, આ મહત્વ છે, તો આનો પડકાર પણ ક્યાંક હશે. હા, સૌથી મોટો પડકાર શું હોય તો કે ભાઈ જમીન સંપાદન. જમીન સંપાદન જે છે એ નથી થઈ શકતી. આ વાઇબ્રન્ટ ગુજરાત જે છે એમાં જેટલા પણ કઈ પ્રકારના કરાર થાય છે, જમીન માલિકો, ખેડૂતો યા અન્ય કોઈ એમની સાથે ક્યાંય ક્લેશમાં ઉતરી જાય છે અને ક્લેશના લીધે જે છે આગળ નથી વધી શકતા. એક બીજો મુદ્દો જે છે એ યાદ રાખજો કે ભાઈ MOU ની વાસ્તવિકતા. આજે ઘણીવાર કોઈ કંપની જે છે એ ઘણા બધા MOU કરી દે છે, ચલો સારી વાત છે, પણ MOU કર્યા બાદ એને એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલે લાગુ કરતા જ નથી. ભાઈ 3 લાખ કરોડના MOU, પણ આપ થોડું જોવો તો ખરી કે 3 લાખ કરોડના MOU માંથી જે છે એ કેટલા MOU જે છે એ ક્યાંક ને ક્યાંક અમલ થયો છે કે નથી થયો. અને એક જે છે એ એન્વાયરમેન્ટના પ્રશ્નો, પર્યાવરણીય સમસ્યાઓ જે છે એ સૌથી વધારે ઉદ્યોગ ચાલુ થાય તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણીય સમસ્યાઓ પણ જે છે એ ઉદ્ભવતી હોય છે. તો મહત્વ અથવા તો ફાયદા, એના સામેના પડકાર પણ મેં તમને લખી દીધા. તો આપ જ્યારે કોઈ પણ પ્રકારની મેન્સ લખવા જાઓ તો આવા પડકાર હોય તો આપ સારી રીતે જે છે લખી શકો, કોઈ ચિંતાનો વિષય ન રહે.
ત્યારબાદ આદિવાસી કલ્યાણ વડાપ્રધાન દ્વારા જે છે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે 2 લાખની જે છે જનજાતીય કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે. યસ, શ્વેત ક્રાંતિ જે છે એને પણ આની સાથે જે છે આપણે જોડી દેવામાં આવ્યું છે. ખાસ કરીને રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ ના જે છે એ મંત્ર સાથે જે છે આપણે આગળ વધ્યા છે. આજે જે છે ઘણી બધી સંભાવનાઓ અને ઘણા બધા પરિબળો જે છે કામ કરતા ગયા છે અને ગુજરાત બીજાના કમ્પેરિઝનમાં જે છે ઘણું ઇન્ડસ્ટ્રીના જે છે એ સેક્ટરથી આગળ છે. ઓકે, ત્યારબાદ જે છે એ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે ઉર્જામાન દિવસે જર્મનીના ચાન્સલર છે ફેડરિક મર્ઝ એમના જીવનમાં પ્રથમવાર જે છે ભારતની મુલાકાત લીધી અને એમની લાગણીઓ જે છે દર્શાવી અને ખાસ કરીને સંરક્ષણ, ગ્રીન એનર્જી ક્ષેત્રના સહકાર માટે થઈ અને આપણે ત્યાં ફાયદો થયો. યાદ રાખજો કે સ્વામી વિવેકાનંદ છે એમની જન્મ જયંતિ તમે જેને જે છે એ રાષ્ટ્રીય યુવા દિવસ કહો છો. એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી? 84માં નક્કી કર્યું હતું અને 85માં જે છે એ રાષ્ટ્રીય યુવા દિવસ. આ દરેકને ખબર છે દોસ્તો કે સ્વામી વિવેકાનંદ સાહેબની જન્મ જયંતિ 12 જાન્યુઆરીને જે છે એ યુવા દિવસ ઉજવીએ છીએ, પણ કયા વર્ષથી ઉજવવાનું શરૂ કર્યું એ લોકોને ખ્યાલ નથી. આવો પ્રશ્ન પણ એક પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે ભાઈ સ્વામી વિવેકાનંદ સાહેબની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવીએ છીએ, ક્યારથી? 84માં નક્કી કર્યું અને 85માં જે છે એ ઉજવવાની શરૂઆત કરી છે આપણે. તો યાદ રાખવાનું થાય છે કે ભાઈ આ જે છે શરૂઆત ક્યારથી થઈ? તો કે શરૂઆત થઈ છે એ 85માં. નક્કી ક્યારે થયું હતું? નક્કી થયું હતું જે છે એ 84માં. ઓકે, આગળ વધીએ. ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે 2024-25માં જે છે એ પ્રવાસીઓને આકર્ષીને એક પ્રકારનું ઇકો ટુરિઝમ જે છે એનું ડેવલપ કરવામાં આવ્યું. અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા, ટકાઉ વિકાસ પ્રત્યેની જે છે એ કટિબદ્ધતા આને જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ રાખી છે. ઓકે, તો એક વસ્તુને યાદ રાખજો કે ભાઈ આપણે ત્યાં જે છે એ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ એટલું સારી રીતે જે છે એ આગળ વધી રહ્યું છે. તો ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એમાં શું થાય છે તો કે ભાઈ ત્યાં જે છે એને રામસર સાઇટ પણ જે છે જાહેર કરવામાં આવી છે. તો યાદ રાખવાનું રામસર સાઇટ જે છે. અને એક જ સ્થળે દોસ્તો મીઠું પાણી અને જે છે ખારું પાણી આ બંનેનો સંગ્રહ જે છે એમના જ આમાં આવશે. જામનગર નજીક આવેલું જે છે ખીજડીયા જે છે એમને આપણે ત્યાં જે છે એ શું તો કે ભાઈ રામસર સાઇટ જે છે જાહેર કરવામાં આવેલી છે. ક્યારે? 2022માં. આ એક જે છે એ મીઠા અને એક પ્રકારનું જે છે એ ખારા પાણીના દુર્લભ સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે. ઇકોલોજીકલ બંધારણ જે છે પક્ષીઓ માટે એક પ્રકારનું વૈવિધ્યસભર અને એક પ્રકારનું નિવાસ સ્થાન જે છે એ પૂરું પાડે છે, જેથી કરીને જે છે એ ત્યાં સારા એવા જે છે ફાયદા થાય. તો એક મેન્સનો મુદ્દો શું થાય કે ભાઈ એક તો જે છે એ ટકાઉ વિકાસનું જે છે એ બાબત આવે છે, એક ટકાઉ વિકાસ. બીજું જે છે એ શું છે તો કે જૈવ વૈવિધ્ય. આજે શું છે તો કે જૈવ વૈવિધ્યતા. જૈવ વૈવિધ્યતાના દ્રષ્ટિકોણથી પણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ મહત્વ હોય છે. એક સૌથી સારામાં સારો બેનિફિટ આનો એ થાય છે કે ક્યાંક ને ક્યાંક પર્યટનને જે છે એ આકર્ષિત કરવામાં આવે છે હે કે ભાઈ પર્યટનની પ્રવૃત્તિઓ પણ જે છે સારી રીતે આગળ વધે છે. અને એની સાથે સાથે જે છે તમને એક બીજો પણ વિશેષ છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય માન્યતા છે. આ જે છે એ ખીજડીયા પક્ષી અભયારણ્ય શું છે તો કે આંતરરાષ્ટ્રીય માન્યતા હોવાના લીધે જે છે એ લોકો એનાથી પ્રેરિત થશે. ઓકે, પણ અમુક બાબતમાં જે છે આના પડકારે હોય, અમુક બાબતમાં જે છે આની મર્યાદાઓ પણ હોતી હોય છે. તો પ્રશ્ન થાય કે ભાઈ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તો એની મર્યાદા શું છે? દેખો, એક તો જે છે એ વોટર મેનેજમેન્ટ હે ને. એક શું થાય છે તો કે ભાઈ પાણીની સમસ્યાઓ યાની વોટર મેનેજમેન્ટ જે છે એ યોગ્ય રીતે થતું નથી. એક સૌથી સમસ્યાઓ જે છે એ ઇકોસિસ્ટમની છે. એક જે સમસ્યાઓ તમને અહીંયા જોવા મળે છે એ શેની જોવા મળે છે તો કે ભાઈ ઇકોસિસ્ટમની જે છે તમને સમસ્યાઓ જોવા મળે છે. એક બીજું જે છે એ શું થાય છે તો કે ભાઈ પોલ્યુશન જે છે એ તમને મતલબ ઇકોસિસ્ટમ નબળી ઘણીવાર પડી જતી હોય. અને ક્યારે નબળી પડી જાય તો કે ભાઈ તમે અહીંયા જે છે એ પ્રદૂષણ ફેલાવો તો લોકો જે છે એ કોઈ પણ પ્રકારના નાસ્તો કરી અને જે છે એ પ્લાસ્ટિકના રેપર ફેંકી દે તો એ પણ તમારા માટે જે છે એક પ્રકારનું શું થાય છે તો કે ભાઈ નુકસાનદાયક થાય છે. અને એક ક્લાઇમેટ ચેન્જના જે છે તમને ઇસ્યુ આવી જતા હોય.
એક જે છે એ ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ ચેન્જના ઇસ્યુ ન આવતા હોય તો એક બીજા પ્રશ્ન જે છે તમને બની જતા હોય. બીજા કેવા પ્રશ્ન બની જતા હોય તો કે ભાઈ જે છે એ મેનેજમેન્ટના જે છે એ ઇસ્યુ પણ આવી જતા હોય. તો એક એ બાબતમાં યાદ રાખવાનું થાય. દેખો હવે તમારે આનો જ મેન્સ ક્વેશ્ચન લખવો હોય તો હું તમને કહું છું આનો મેન્સ ક્વેશ્ચન કેવી રીતે લખી શકાય અને મેન્સમાં શું આવી શકે. ઓકે, આજે તમે જે છે આ વાંચો છો તો તમને મેન્સમાં ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ ખીજડીયા અભયારણ્ય ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે. હે ને, ખીજડીયા પક્ષી અભયારણ્ય જીવંત વિકાસનું ઉત્તમ દ્રષ્ટાંત છે. આને ચર્ચા કરવાની થાય. ઓકે, તો આ તમારે સારી રીતે સમજાવી દો તો ત્યાં કઈ વાંધો ના આવે. ઠીક છે, તો આવા ક્વેશ્ચન હોય છે. દેખો હંમેશા દોસ્તો કોઈ પણ પ્રકારની મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન 100 હોય ને તો એમાંથી 80-85 ક્વેશ્ચન બેઠા તમને એવા મળી જતા હોય કે જે બધા બેઠા ક્વેશ્ચન ક્યાંથી તો કે તમને જે છે એ ગુજરાત પાક્ષિક અને એમની સાથે સંબંધિત મુદ્દાઓ સાથે. આ તો યુટ્યુબ છે એટલે હું તમને પ્રિલિમ્સના સંદર્ભમાં તમામ બાબતો કહી દઉં. મેન્સના સંદર્ભમાં આ જ મુદ્દાઓ હું તમને દરેકે દરેક લખી દઈશ. આપ એક વખત ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં તમે જોજો તમને વ્યવસ્થિત પ્રોપર બધું ગોઠવી આપેલું છે મેં. હે ને, એવું નહીં આજે તમે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન લ્યો છો દોસ્તો અમારી તો આજ જે છે આજ માની લે કે તમે જે છે એ માસ્ટર જનરલ કોર્સ લીધેલો છે, તમે જીપીએસસી એડવાન્સ કોર્સ લીધેલો છે, તમે સીસીઈ કોર્સ લીધેલો છે. ઓકે, કોઈ પણ કોર્સ લીધેલો છે તો ત્યાં અમે તમને શું આપીએ છીએ, અમે એક તો પહેલા તમને વિડીયો લેક્ચર આપીએ છીએ. આ વિડીયો લેક્ચર હોય એમાં જ એમની સાથે જે છે એ ક્લાસરૂમ નોટ્સ હોય છે. આ ક્લાસરૂમ નોટ જે છે એની તમે પ્રિન્ટ આઉટ પણ કરાવી શકો છો. એની સાથે જે છે એના પીવાયક્યુ હોય છે, એની સાથે જે છે એમના એમસીક્યુ એટલે કે મોક ટેસ્ટ હોય છે અને એમની સાથે જે છે દોસ્તો એમના મેન્સના ક્વેશ્ચન હોય છે. મતલબ કે એક ઉદાહરણ લઈ લઉં છું. સપોઝ કે હું ઉદાહરણ લઈ લઉં છું કે ભાઈ બંધારણ વિષય છે અને બંધારણ વિષયમાં બંધારણીય ગેરબંધારણીય સંસ્થાનું નામ તમે સાંભળ્યું હશે જે દરેક પરીક્ષા માટે ઉપયોગી છે. તો જે તે ફેકલ્ટી દ્વારા તમને જે છે એ આ બંધારણીય સંસ્થા હોય એના વિડીયો લેક્ચર આપવામાં આવે. જે વિડીયો લેક્ચર હશે એમાં જ પાછું તમને જે છે એની ક્લાસરૂમ નોટ્સ આપવામાં આવે. યાની તમારે કોઈ લખવામાં સમય ખાસ વેડફવો ન પડે. ત્યારબાદ જે છે એ બંધારણીય ગેરબંધારણીય સંસ્થાના યુપીએસસીના, એની સાથે જીપીએસસીના અને એની સાથે જે છે એ વર્ગ 3 અત્યાર સુધી પૂછાયેલા આ બધા પ્રશ્નો કમ્પાઇલ કરીને સેક્શન વાઇઝ તમને આપવામાં આવે. ત્યારબાદ જે છે એ તમારું સેલ્ફ એવોલ્યુશન કરવા માટે એના જ પાછા જે છે એમસીક્યુ મળી જાય તમને આમના સિવાયના અને એ જ બંધારણીય ગેરબંધારણીય સંસ્થાઓમાંથી કેવા મુખ્ય પરીક્ષાના પ્રશ્ન પૂછાય એ પણ, યાની તમને બધું એક જ ફોલ્ડરમાં મળી જશે. હે ને, આ ટાઈપની સ્માર્ટ પ્રિપેરેશન કરવી હોય તો આપ ગણિત ગાઈડન્સમાં આવજો. એક ફોલ્ડર આપ ઓપન કરો, બંધારણીય સંસ્થામાં જાઓ, મેન્સ સુધી પછી તમે બહાર નીકળશો, કોઈ ચિંતાનો વિષય નથી. સો આ ટાઈપની પ્રિપેરેશન અમે આપને કરાવીએ છીએ. અને અમે જે છે માત્ર વાતો કરી અને બહુ બધી તમારી વાહવાહી લૂંટવાનો જે છે ઈરાદો નથી. જે વસ્તુ છે એ અમે તમારા જે છે ફેક્ટ કહેશું. હું સ્ટ્રેટ ફોરવર્ડ પ્રકારનો વ્યક્તિ છું. હું જે છે તમને પેમ્પરિંગ કરવા નથી આવ્યો. હું તમને પેમ્પરિંગ નહીં કરીશ, બેટા કઈ વાંધો નહીં, તૈયારી કર, જલ્દી થઈ જઈશ. હું તમને ક્યારેક મેરિટનો અંદાજ આપીશ. અને લાસ્ટ કોન્સ્ટેબલનું, લાસ્ટ સીસીઈનું, લાસ્ટ રેવન્યુ તલાટીના મેં મેરિટના જે છે એ અંદાજિત આંકડાઓ મૂક્યા છે. એક્ઝેક્ટ એવા જ આંકડાઓ છે. ઘણીવાર ઘણી સંસ્થાઓ એવું કરતી હોય કે ભાઈ મેરિટના આંકડા બહુ નીચે લઈ જાય એટલે કરીને મેન્સની બેચ થઈ જાય. જો કે એ હું એમનો કોઈ પ્રકારનો વિરોધી નથી. મને તો ભાઈ એ ગમે છે કે ભાઈ હું મારું ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકું, કોણ બીજા શું કરે એનાથી મને કઈ ફેર નથી પડતો. દરેક વ્યક્તિ સારું જ આપતા હશે પણ અમે તમને આ રીતે આપીએ છીએ. જો તમારે આ રીતે આવવું હોય અને તમને એમ થાય હા સર આ ટાઈપનું હોય તો મળી જાય તો આપે જે છે પ્લે સ્ટોરમાંથી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એન્ડ્રોઈડમાં અવેલેબલ છે, iOS-માં જે છે અવેલેબલ છે. આપ લોગિન કરી લ્યો, એક વખત કોર્સની વિઝિટ કરી લ્યો અને દરેક કોર્સ જે છે એમાં તમને જે છે એ ડેમો લેક્ચર પણ આપેલા છે. તો આપ એક વખત ડેમો લેક્ચર જોઈ લો દરેક ફેકલ્ટીને. હું શું કામ એવું બોલું કે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી એ તમારે નક્કી કરવાની છે કે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી છે કે નહીં. મારે પોસ્ટરમાં નથી લખવું. તમે ડેમો લેક્ચર જોઈ લો, દરેક ફેકલ્ટીના એક એક લેક્ચર ત્યાં આપેલા છે. ઠીક છે, ચલો તો આ આપ જોઈ લેજો.
યસ, ત્યારબાદ જે છે દોસ્તો રાજકોટમાં જ મારવાડી યુનિવર્સિટી ખાતે મેં તમને હમણાં કીધું એ રીતે જે છે એ એક પ્રકારનું રિજનલ જે છે કોન્ફરન્સ આયોજિત થઈ હતી. બીજું સૌથી વધારે મહત્વનું છે દોસ્તો દરિયામાં ઉગતી નવી જે છે એ પ્રકારની બાબતો. એટલે શું? તો કે ભાઈ નવી બાબતો જે છે એમાં તમારે યાદ રાખવાનું થાય છે કે ભાઈ દરિયામાં જે છે ઉગતી નવી સીવીડ ફાર્મિંગ. સીવીડ ફાર્મિંગ એટલે શું? તો કે દરિયામાં ઉગતા શેવાળનું વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવું. અને શું કહેવાય? દરિયામાં જે શેવાળ હોય છે, આ દરિયામાં જે શેવાળ છે, શેવાળનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક રૂપે હે ને એનું ઉત્પાદન કરવું છે, એને કેવી ફાર્મિંગ કહેવાય? સીવીડ ખેતી કહેવામાં આવશે. ઓકે, અને આ જે છે ઝડપથી જે છે આપણે ત્યાં માછીમારી પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે થઈ અને ખૂબ જ ફાયદાકારક થાય છે. તો તમને એમ થાય કે સર આનું શું મહત્વ છે? દેખો, આનું સૌથી વધારે મહત્વ તો પેલું તમને હવે યાદ આવી જવું જોઈએ કે ભાઈ આપણે ત્યાં જે છે એ બ્લુ ઇકોનોમિક માટે થઈ અને સૌથી અગત્યનું છે. કયા? બ્લુ ઇકોનોમિક માટે જે છે સૌથી અગત્યનું છે. બીજું કે ભાઈ જે કોઈ પ્રકારે ગ્રામ્ય વિસ્તાર છે, જે કોસ્ટલ ઝોન છે, એને તટીય વિસ્તાર છે, આમના માટે થઈ અને ખૂબ સારું રહેશે હે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને સારી રીતે રોજગારી ઉત્પન્ન થશે. કોસ્ટલ ઝોનમાં જે માછીમારી પ્રવૃત્તિ કરતા હશે એ મહિલાઓ, એ ભાઈઓ, એમને ખૂબ ફાયદાકારક થશે. અને આનાથી જે છે એક સારો ઉપયોગ એ પણ થશે કે ભાઈ ઔદ્યોગિક ઉપયોગ થશે. આનાથી સૌથી વધારે ઔદ્યોગિક, કારણ કે આ શેવાળ જે છે એ તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉત્પન્ન કરવામાં આવે તો એનો જે છે એ ઔદ્યોગિક દ્વારા ક્યાંક ને ક્યાંક ફૂડ ઇન્ડસ્ટ્રી, ફાર્મા ઇન્ડસ્ટ્રી, ફૂડ, ફાર્મા, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી, આમાં જે છે લઈ જવામાં આવે તો એ પણ એક પ્રકારનો જે છે ફાયદાકારક થશે. અને આનાથી શું થાય? તો કે ભાઈ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આ પર્યાવરણ માટે જે છે એક પ્રકારનું લાભદાયી જે છે એ નીવડશે. ઠીક છે, તો એક પ્રકારે જે છે તમને આવા મુદ્દાઓ જે છે જોવા મળશે. મતલબ પર્યાવરણ માટે ફાયદા એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે એને એબ્ઝોર્બ કરી લેશે એને મરીન બાયોડાયવર્સિટી પણ જે છે ક્યાંક ને ક્યાંક સુધારશે. તો આવા મુદ્દાઓ છે. હવે તમને એક દેખો આમાંથી ફાયદા કહું છું, આના ફાયદાઓ શું છે, આની હકારાત્મક જે છે અસર શું છે. આ તો મેં તમને શું લખી દીધું કે ભાઈ સીવીડ ફાર્મિંગ થાય છે તો સીવીડ ફાર્મિંગ જે છે એનું મહત્વ શું છે, એના ફાયદા શું છે. એક ફાયદો એ છે કે ભાઈ ઓછું મૂડી રોકાણ. આમાં જે છે એ ઓછું મૂડી રોકાણ. આમાં તમારે કોઈ લાખો, કરોડો, અબજોમાં રોકાણ કરવાની જરૂરિયાત છે નહીં. યાની કે કોઈ નાનો વ્યક્તિ પણ તમે સારી રીતે જે છે એ આ રોકાણ કરી શકશે. એક જે છે એ શું થાય તો કે ભાઈ એક રોજગારી સર્જન થશે. એક પ્રકારનું શું થશે? સારી રીતે રોજગારી જે છે એનું સર્જન થશે. અને એનાથી સૌથી કે ભાઈ પર્યાવરણીય મિત્ર અને ઇકો ફ્રેન્ડલી જે છે એ થશે. અને એક જે છે એ એક્સપોર્ટ થવાની સંભાવનાઓ વધારે છે એના કે ભાઈ તમે સારી રીતે જે છે એ એક્સપોર્ટ પણ જે છે એ કરી શકશો. તો કહેવાનો મતલબ કે આ બધા એમના ફાયદાઓ છે કે ભાઈ સીવીડ ફાર્મિંગ કરશો તો આટલા ફાયદાઓ થશે. એક આનું નુકસાન પણ છે. દેખો, નુકસાન એ કે આની સામે પડકાર, આની સામે મર્યાદાઓ. મર્યાદાઓ શું છે આની જે છે એ મર્યાદાઓ કઈ કઈ પ્રકારની રહે છે? આની મર્યાદાઓમાં સૌપ્રથમ દોસ્તો મુદ્દો શું રહેશે સીવીડ ફાર્મિંગનો? એક જે છે એ ટેકનોલોજી જે છે આપણી પાસે નથી હે ને, એક જ્ઞાનનો અભાવ છે. લોકો જે છે આ બાબત જાણતા જ નથી. લોકોને ખ્યાલ જ નથી કે આવી સીવીડ ફાર્મિંગ થાય છે. એક આપણી પાસે જે છે એ યોગ્ય પોલિસી પણ નથી. સીવીડ ફાર્મિંગ કરવા માટે થઈ યોગ્ય પોલિસી પણ નથી. એક બજાર સુધી પહોંચ પણ નથી. બજારની પહોંચ નહીં, મતલબ કે બજાર સુધી જવા માટે થઈ અને લોકો પાસે સારું પરિવહનનું માળખું જે છે એ અત્યારે આપણે શહેરી વિસ્તારમાં દેખાય છે પણ ગ્રામ્ય કક્ષાએ જે છે આ પ્રકારનું માળખું આપણે દેખાતું નથી. ઓકે, તો એક સીવીડ ફાર્મિંગ જે છે એ આપણે અંદાજિત 430 કિલોમીટરના વિકાસમાં જે છે એ આ આકાર લઈ રહી છે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરમાં સોલ્ટ બેઝ કેમિકલ હબ બનાવવા માટે થઈ અને સરકાર સજ્જ છે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર, અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે શું તો કે ભાઈ જે સુરેન્દ્રનગર છે એના માટે થઈ અને સરકારે શું કર્યું છે તો કે ભાઈ જે છે એ આપણે ત્યાં ખારા ઘોડા અને નાનું રણ, ખાસ કરીને જે છે એ ખારા ઘોડા અને કચ્છના નાના રણ, આમાં જે છે દોસ્તો આપણે જે છે એ સોલ્ટ બેઝ કેમિકલ હબ બનાવવા માટે થઈ અને સરકારે જે છે એ પ્રયત્ન કર્યા છે. જેથી કરીને સુરેન્દ્રનગર જે છે એમાં ખારાઘોડા વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાવાળો મીઠો પણ જાણીતો છે.
મતલબ કે એક પ્રકારે પ્રાકૃતિક જે સંસાધન છે એ પ્રાકૃતિક સંસાધનનો યોગ્ય માત્રામાં તમે ઉપયોગ કરી શકો છો. પ્રાકૃતિક સંસાધનની સાથે સાથે જે છે એ તમને સૌથી મોટો ફાયદો જે છે અહીંયા એ પણ થશે કે એક પ્રકારનું કેમિકલ ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થઈ જશે. રો મટીરિયલ જે છે સારી રીતે જે છે એ ઉપલબ્ધ થઈ જશે. એના માટે થઈ અને આપણે ત્યાં જે છે શું થશે તો કે ભાઈ સોલ્ટ બેઝ કેમિકલ હબ જે છે બનશે. આ મેં તમને જે કીધેલું છે એ જ છે. એક બીજી બાબત છે, ભારત અને જર્મની જે છે એ મૈત્રી જે છે એનું સાક્ષી બન્યું છે. ગુજરાત માટે પતંગોએ જે છે આશા, આનંદ અને એકતાનો સંદેશ ગુજરાતના પતંગોત્સવમાં જે છે ઓળખ બન્યો છે. હમણાં જર્મનીના જે છે ચાન્સલર આવ્યા હતા, એ જર્મનીના ચાન્સલર જે છે એમણે એક સાથે નરેન્દ્ર મોદી સાથે જે છે એ પતંગભાઈ ઉડાડી છે. ફેડરિક મેર્ઝ જે છે એમનું નામ છે. તો એક પ્રિલિમ્સમાં એવો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ હાલમાં જ ગુજરાતમાં જે છે એ ભારતના વડાપ્રધાન સાથે વિઝિટમાં આવેલા ફેડરિક મર્ઝ પાસે કયા પ્રકારનો હોદ્દો છે, અથવા તો ક્વેશ્ચન એવો પૂછી શકાય કે હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સલરનું નામ આપો. ઓકે, તો આવો ક્વેશ્ચન જે છે તમારી પાસે સારો આવી શકે છે. ઓકે, એક દેખો આવો પ્રશ્ન પણ તમારે મેન્સમાં પૂછી શકાય કે ભાઈ પતંગ મહોત્સવનું વર્ણન કરતો જે છે એ રિપોર્ટ તમે સારી રીતે જે છે એ રેડી કરી શકો છો. ઠીક છે. ઓકે, મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 મેં તમને લાસ્ટ જે છે એ ટોપિકમાં કીધેલું છે કે ભાઈ ગુજરાતમાં જે મેટ્રો છે એને મેગા તરીકે જે છે ઓળખવામાં આવે છે, યાની મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ. અને આ મેટ્રો છે દોસ્તો, આ મેટ્રોના પિતા છે. આ મેટ્રોના પિતા તરીકે જે છે એ ઈ શ્રીધરનને જે છે એ ઓળખવામાં આવે છે. કોને? ઈ શ્રીધરનને. અને આપણા જે છે રેલવે છે એ રેલવેના જે ઝોન આપેલા છે, આ ઝોન અત્યારે કેટલા છે? 19 જે છે ઝોન છે. ઓકે, આંતરમાળખાકીય સુવિધા અંતર્ગત અર્થશાસ્ત્રમાં એક લેક્ચર પડેલો છે દોસ્તો, લગભગ 2 કે 2.5 કલાકનો લેક્ચર છે. એમાં રેલવે મેં તમને સારી રીતે સમજાવ્યું છે. તો શક્ય હોય તો આપ એક વખત જે છે એ રેલવે વાળો આખો લેક્ચર જોઈ લેજો. આંતરમાળખાકીય સુવિધા તમારી સારી થઈ જશે. ઓકે, ત્યારબાદ જે છે એ અમદાવાદમાં 330 કરોડના વિકાસના પ્રકલ્પોનું જે છે એ લોકાર્પણ થયું છે કેન્દ્રીય મંત્રી જે છે એ અમિતભાઈ શાહના હસ્તે. એક બીજું જે છે ખૂબ અગત્યનું છે, સુરતમાં જે છે એ આદિવાસી ઉદ્યોગ મેળો જે છે આયોજિત થયો. આમાંથી ડેફિનેટલી જે છે ક્વેશ્ચન પૂછી શકાય. ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતના નવરચિત તાલુકો છે કયો છે તો કે ભાઈ અંબિકા તાલુકાના વસરાઈથી જે છે એ યસ. ઘણી વખત દોસ્તો જે છે ક્વેશ્ચન જે છે એવો પૂછાય કે આદિવાસી ઉદ્યોગ મેળો કયા જિલ્લામાંથી નહીં, એક્ઝેક્ટ કયું સ્થળ, તો સુરત, એનું અંબિકા અને એવું વસરાઈ નામના સ્થળેથી જે છે એ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ જે છે એ કરવામાં આવ્યો છે. તો એક આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ આવું જે છે સૌથી વધારે અગત્યના થતા હોય એવા મુદ્દાઓ જે છે આપણે લેતા જઈએ છીએ. ઠીક છે. તો આદિવાસી જે છે એ આ મેળાઓ થાય છે દોસ્તો. તો આદિવાસી મેળાઓમાંથી શું ફાયદો થાય છે? એનાથી જે છે એ સામાન્ય માણસ હોય, તમને એવું થાય કે ભાઈ આટલા બધા આપણે જે છે એ બધા મુદ્દાઓ કરીએ છીએ, પણ આનાથી એક સામાન્ય કોઈ જનમાનસ હોય તો સામાન્ય જનમાનસને એનાથી ફાયદો શું થાય છે? દેખો, આ જે છે મુદ્દાઓ છે ને એ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, આ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, આમના દ્વારા જે છે એ સંચાલિત થતા હોય છે. ઓકે, તો એનાથી બેનિફિટ શું થાય? આજે આદિવાસીઓના જે છે આવા મેળાઓ થાય તો આપણે ત્યાં જે વનધન યોજના હતા, આદિ મહોત્સવ હતા, અને આના માટેનો જે છે એ ઉદ્દેશ્ય કે હેતુ શું છે? આનો હેતુ શું હોઈ શકે? એક તો ઉદ્દેશ્ય જે છે એ હોઈ શકે કે ભાઈ આપણે ત્યાં જે છે એ આદિવાસી જે છે એમને સશક્તિકરણ મળે, છેવાડાના માનવી છે એમને સશક્તિકરણ મળે, અને એ પણ જે છે દુનિયા સાથે જે છે તાલ મિલાવી અને આગળ વધી શકે. ઓકે, એક તો એમનો મેળો થાય છે એનો મતલબ શું થાય છે કે ભાઈ એમની સંસ્કૃતિનું જે છે એમને સારું સંરક્ષણ મળે, હે ને? એમની સંસ્કૃતિ હશે, એમનું કલ્ચર જે છે જળવાય. અને આનાથી સૌથી વધારે કે ભાઈ આ લોકોના જોડાણથી જે છે એ અર્થતંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ લાભ મળે, અર્થતંત્રમાં પણ યોગદાન જે છે મળે, અને એક જે છે સર્વાંગી વિકાસ થઈ શકે. શું થઈ શકે? સર્વાંગી જે છે એ વિકાસ થઈ શકશે. યાની કે જે છે એ આપણે ત્યાં આના પડકારો જે છે એ રહેલા છે. પડકારો શું રહેલા છે કે એક તો જાગૃતિનો અભાવ છે. એક બીજો પડકાર શું છે તો કે ભાઈ માર્કેટ સુધી આપણે જે છે પહોંચી નથી શકતા. અને એક જે છે એ યાદ રાખવાનું
કે આદિવાસીઓ દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુઓ જ્યાં વેચીએ છીએ આને શું બોલાય? આને હાટ બજાર બોલવામાં આવશે. શું બોલવામાં આવે? હાટ બજાર. કે જ્યાં આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત વસ્તુઓ હોય એ વસ્તુઓને સારી રીતે આપણે શું કરીએ છીએ? તો કે એ વસ્તુઓને સારી રીતે આપણે લોકો સમક્ષ મૂકીએ છીએ. એને શું બોલવામાં આવશે? તો કે એને હાટ બજાર બોલવામાં આવશે. દેખો, આદિવાસી જે છે એ સમાજના યુવાનો યુવતીઓ સ્વરોજગારી માટેની પ્રેરણા તેમજ નાના કક્ષાના જે છે એ ઉદ્યોગો માટે MSME જે છે એ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે એ લઈ આવી શકીએ. ઓકે, એક બીજી બાબત છે, અહીંયા તમને મેન્સનો ક્વેશ્ચન આવો પૂછી શકાય છે, તો યાદ રાખજો. આદિવાસી ઉત્કર્ષ માટે અથવા તો આદિવાસી વિકાસ માટે, આદિવાસી ઉત્કર્ષ માટે ટ્રાઇફેડ એક સંસ્થા છે. ટ્રાઇફેડ નું મહત્વ, મતલબ કે આદિવાસી જે છે એના ડેવલપમેન્ટ માટે ટ્રાઇફેડ નામની સંસ્થા શું કરી શકે છે, એ એક પ્રકારની જે છે એ ભૂમિકાનું વિશ્લેષણ જે છે તમારે કરવાનું થાય છે. ઓકે, તો આવા ક્વેશ્ચન હોય તો તમારે યાદ રાખવાનું કે આવા ક્વેશ્ચન જે છે ખૂબ જ ફાયદાકારક હોય અને એની સાથે સાથે તમારે જે છે એ બધા મહત્વના મુદ્દાઓ પણ જોવાના થતા હોય છે. ઓકે, શક્ય હોય તો આવા મહત્વના અત્યારથી દોસ્તો મેન્સના ક્વેશ્ચન લખવાની શરૂઆત કરી દો. હું ડેફિનેટલી આપને કહું છું કે આપની જે છે એ મેન્સની પ્રિપેરેશન તમારી જ્યારે મેન્સ આવશે ત્યારે ટુ મચ ગુડ બની જશે અને તમે જેવું વાંચતા હશો એવા પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ ક્રીડા ભારતીનું જે છે એ અખિલ ભારતીય સંમેલન જે છે એ મળ્યું છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળી અને તેમાં પણ અમદાવાદની પસંદગી થઈ. એમાં 5મું અધિવેશન જે છે એ ક્રીડા ભારતીનું અમદાવાદ ખાતે આયોજિત થયું. રમતગમત ક્ષેત્રે સંસ્કૃતિ જે છે એ વિકસાવવા 2010 થી ખેલ મહાકુંભનું પણ સારી રીતે આયોજન થાય છે અને મુખ્યમંત્રી શ્રી દ્વારા ક્રીડા ધ્વજ નું વિમોચન પણ જે છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે છે વિરમગામ દેત્રોજ માંડલને જે છે એ 497 કરોડના વિકાસ કાર્યોની જે છે ભેટ, એવા કોઈ ખાસ આમાંથી તમને જે છે એ ક્વેશ્ચન મળી શકશે નહીં. જર્મનીનું બિઝનેસ ડેલિગેશન જે છે એ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. હમણાં જ મેં તમને કીધું કે ભાઈ ફેડરિક મર્ઝ નામના વ્યક્તિ ચાન્સલર આવ્યા હતા. એક નેપાળના રાજદૂત છે ડોક્ટર શંકર પ્રસાદ જે છે શર્મા, એમણે જે છે મુલાકાત કરી. ડાયરેક્ટ પ્રિલિમ્સમાંથી ક્વેશ્ચન નીકળી શકશે, મેન્સનો આવો ક્વેશ્ચન જે છે મળે નહીં. એક આશાવાન છે. યસ, ગુજરાતમાં જે છે એ સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્સરની પ્રાથમિક તપાસ કરવા માટે થઈ અને એક આશાવાન જે છે એનું એક પ્રકારનું લોકાર્પણ કર્યું છે. કોના માધ્યમથી? ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી. એને યાદ રાખજો. મહિલાના સર્વાંગી વિકાસ માટે થઈ. યસ, એક ઉત્કર્ષ જે છે પ્રયત્ન કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના અવરદ હસ્તે વલસાડમાં જે છે એ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વિમેન નું ઉદ્ઘાટન જે છે કરવામાં આવ્યું છે. એક ભાવનગરમાં જે છે હેલ્થ એક્સપોનું જે છે આયોજિત થયું છે. સીધો પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછી શકાય કે હેલ્થ એક્સપો જે છે ક્યાં આયોજિત થયો, તો જે છે એ ભાવનગર ખાતે આયોજિત થયો. એક બીજી કે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે કોર કમિટીની જે છે એક રચના થઈ. હાલમાં જ તમે જોતા હશો દોસ્તો કે ભાઈ જે છે એ સ્માર્ટ મીટર લગાવવા બાબતે ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ પ્રકારના લોકો છે એમનામાં એક પ્રકારની ગેર સમજણ થઈ ગઈ છે, અથવા તો એ ગેર સમજણ જે ડિસ્કોમ છે એમના દ્વારા દૂર પણ નથી કરવામાં આવી. ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની, PGVCL, UGVCL, MGVCL અને DGVCL. ઓકે, તો સ્માર્ટ જે છે ગ્રીડ છે, સાયબરના જે છે એ હુમલાઓની સંભાવના વધી ગઈ છે. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ઉર્જાના જે માળખાકીય સુવિધાઓ જે છે એને સાયબર હુમલાથી સજ્જ કરવા માટે થઈ અને ટાસ્ક ફોર્સની જે છે રચના કરી છે. 11 સભ્યોની કમિટી છે અને 19 સભ્યોના ટાસ્ક ફોર્સની જે છે રચના થઈ. એ રિપોર્ટ આવશે અને કેવા પ્રકારના સુધારા કરવાના છે એ સુધારાઓ જે છે આપણને સૂચવશે. ઓકે, બીજું 5 સેટેલાઇટ ટાઉન જે છે એ વિકસિત કરવામાં આવશે. આ 5 સેટેલાઇટ ટાઉન જે છે એની યાદ રાખવાના છે તમારે. અમદાવાદમાં જે છે એ સાણંદ ખાતે, બરોડામાં જે છે એ સાવલી ખાતે, ગાંધીનગરમાં કલોલ અને સુરતમાં જે છે એ બારડોલી પાસે. ઓકે, આપણે ત્યાં જે છે એ આવા સેટેલાઇટ સ્ટેશન જે છે, સેટેલાઇટ ટાઉન જે છે એ વિકસાવશે અને રાજકોટ પાસે હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે જે વિકસવામાં આવશે. તો એ ક્વેશ્ચન સારો બની શકે કે ભાઈ સેટેલાઇટ ટાઉન ક્યાં બનવાના છે.
દેખો સેટેલાઇટ ટાઉન જે છે એનાથી તમને એક બીજો ક્વેશ્ચન પણ જે છે સારી રીતે મળી શકે કે આપણે ત્યાં જેટલા પણ સેટેલાઇટ ટાઉન જે છે વિકસિત કરી રહ્યા છે એ સેટેલાઇટ ટાઉનથી શું થાય તો કે સેટેલાઇટ ટાઉન વિકસાવવામાંથી દોસ્તો તમને સૌથી વધારે જે છે એ બેનિફિટ એ થાય કે ભાઈ શહેર ઉપર જે ગામડા લોકોની જે નિર્ભરતા છે આ ગામડા લોકોની નિર્ભરતા જે છે તમારી શું થાય તો કે ભાઈ ઘટી જાય છે ઓકે આનાથી તમને જે છે હકારાત્મક પાસાઓ શું મળે દેખો અહીંયા હકારાત્મક અને નકારાત્મક અહીંયા હું ક્લિક કરું છું એનો મતલબ કે જે છે હકારાત્મક મુદ્દાઓ છે માઇનસ કરી દઉં છું મતલબ ક્રોસ ની સાઇન કરી દઉં એટલે નકારાત્મક એક તો શું થાય કે ભાઈ રોજગારીની તકો મળે છે એક તો રોજગારની તક મળે છે બીજું શું થાય સસ્તું આવાસ મળી રહે છે એક શું આવશે દોસ્તો સસ્તું આવાસ મળી રહે છે ઓકે એના સિવાય એક હજી બેનિફિટ થાય શહેર પર દબાણ ઘટે છે શહેર પર દબાણ ઘટાડે છે ઓકે મતલબ કે જે લોકો માઇગ્રેટ થઈને આવે છે એના લીધે શહેર ઉપર જે કંઈ પ્રકારનું દબાણ હોય એ ઘટાડી દેવામાં આવે છે અને એક જે છે એ માળખું સુનિયોજિત માળખું અને એક થઈ જાય છે ટકાઉ વિકાસ એક શું થઈ જાય છે તમારો ટકાઉ વિકાસ જે છે થશે આ સેટેલાઇટ ટાઉન વિકસાવવાથી થતા જે છે એક પ્રકારના બેનિફિટ છે બીજું શું પડકાર છે એક તો આ વિકસાવવા માટે થઈ અને ઊંચો ખર્ચ કરવો પડશે મતલબ વધારે ખર્ચો કરવો પડશે એક સૌથી વધારે ઇસ્યુ જે છે એ કનેક્ટિવિટીનો છે એક કનેક્ટિવિટીના જે છે એ ઇસ્યુ પણ જે છે એ આપણે ત્યાં રાઇઝ થશે તો એનાથી એક જે છે એ શું આવે છે તો કે ભાઈ પર્યાવરણીય એન્વાયરમેન્ટ જે છે એ ઇસ્યુ પણ ક્રિએટ થશે પ્રદૂષણના પ્રશ્નો પણ ઊભા થશે તો સેટેલાઇટ ટાઉનના જે છે આ ફાયદાઓ છે એમની સાથે જે છે આ એક પ્રકારના જે છે નુકસાન પણ છે ગુજરાતમાં 185 નદીઓના કાંઠે વૃક્ષ ઉછેર જે છે એ એક પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી છે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની જે છે સ્થાપના કરવામાં આવી છે ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં રાષ્ટ્રીય સ્તરે જે છે ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ ગુજરાતે કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર ભારત સરકારના સમન્વયથી જે છે એ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની જે છે સ્થાપના કરી છે એક ઈ નગર પોર્ટલ છે એ હું તમને જ્યારે મેન્સ કરાવીશ ત્યારે હું તમને સમજાવીશ કે ઈ નગર પોર્ટલ જે છે એ શું કામ ઉપયોગી સાબિત થશે ઓકે યસ દેખો જ્યારે કોઈ પણ પ્રકારનો હું તમને પાક્ષિકનો સારાંશ આપીશ તો એમની જોડે જોડે હું તમને એ પણ આપી દઈશ કે ભાઈ આના માટે થઈ અને જરૂરી ટેગ લાઈન તમારે ક્યારેક વાપરવાની થતી હોય તો આ ટેગ લાઈન તમે છે ને ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બની પ્રગતિના જે છે એ બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે તો આવા રિફોર્મ પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ આવા મુદ્દાઓ તમે જે છે એ કોઈ તમારા મેન્સ પરીક્ષામાં લખો તો એ મેન્સ પરીક્ષા તમારી બહુ આકર્ષક થાય અને મેન્સ પરીક્ષામાં તમને જે છે ખૂબ જ ફાયદાકારક થાય એટલે આવા હું તમને લખી દઈશ અને આવી જ રીતે તમારે આપણા જે છે કણેદ ગાઈડન્સના વોટ્સઅપ ગ્રુપમાં જો જોડાઈ જવું હોય તો એમના માટે થઈ અને આપણે કણેદ ગાઈડન્સ જે છે એમના ગ્રુપમાં જોડાવા માટે ગર્લ અને બોય આ બેયનું અલગ અલગ ગ્રુપ જે છે એ બનાવી દીધું છે જેથી કરીને આપ લોકો સારી રીતે જે છે પ્રિપેરેશન કરી શકો તમારી પ્રાઇવસી પણ જોડવાય અને આના જોઈન્ટ થવા માટે વોટ્સઅપમાં જે છે આપણે જોઈન્ટ લખી અને મોકલી દેવાનું છે 94088 આપ જે છે એ નંબર સેવ પણ કરી શકો છો જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની અપડેટ આવતી હોય તો એ તમને જે છે એ મળી જાય 90931 ઓકે યસ અને જો આપ કોર્સ લઈ લેશો તો કોર્સમાં તો તમને તમામ પ્રકારના લેક્ચર્સ એમની સાથે સાથે જે છે મેઇન્સના લેક્ચર મટીરિયલ મળી જશે એમસીક્યુ મળી જશે પીવાયક્યુ મળી જશે અને પર્સનલ મેન્ટરશિપ મળી જશે ઠીક છે ચલો તો ફરીથી પાછો અંક 3 પણ આવી જ રીતે મૂકું છું જે આ અંક જ્યારે રિલીઝ થતા જશે એમ હું તમને જે છે યુટ્યુબમાં મસ્ત મજાના આ કન્ટેન્ટ આપતો જઈશ આની પીડીએફ પણ મેં જે છે એ મૂકી દીધી છે આપણા કણેદ ગાઈડન્સ જે છે એમાં તો આપ જે છે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો ટેલિગ્રામમાં કણેદ ગાઈડન્સ ઓફિશિયલ કરીને આપણી જે છે ટેલિગ્રામ ચેનલ છે જેમાં 19 થી 20,000 સબસ્ક્રાઇબર છે આપ એમાં જોડાઈ શકો આપને યોગ્ય જણાય તો ઠીક છે અને આ પહેલી વખત જે છે એ યુટ્યુબમાં આવ્યા હોય અને આપને એમ થયું કે નહીં ભાઈ કન્ટેન્ટ સારું છે તો આપ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો ઠીક છે ચલો આવજો બાય બાય સી યા થેન્ક યુ વેરી મચ દોસ્તો